નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ રાજા ઘોઘા સિકોતર 1719 પર। આજે આપણે વાત કરવાના છીએ રક્ષાબંધનનો અસલ વાસ્તવિક અર્થ શું છે, રહસ્યો વિશે। 1. રક્ષાબંધન શું છે અને તેનો સાચો અર્થ શું છે? 2. શું તમે જાણો છો રક્ષાબંધન પાછળનો ઇતિહાસ અને દંતકથાઓ શું છે? 3. શું તમે ક્યારે જોઈ છે ભારતભરના અનોખા રાખડીના રિવાજો? 4. કેવી રીતે રક્ષાબંધન એક સામાન્ય પર્વમાંથી ભાવાત્મક સંબંધ બની જાય છે? 5. શું તમે સાંભળ્યું છે રક્ષાબંધન સંબંધિત સાચી અને હૃદયસ્પર્શી વાર્તાઓ? 6. ફિલ્મો અને ગીતોમાં રક્ષાબંધન કેવી રીતે વ્યક્ત થાય છે? 7. આજના ડિજિટલ યુગમાં શું રક્ષાબંધનની લાગણીઓ જીવંત રહી છે? 8. શા માટે રક્ષાબંધન એક આધ્યાત્મિક સંદેશ પણ આપે છે? 9. વિશ્વભરમાં કેવી રીતે ઉજવાય છે રક્ષાબંધનનો ઉત્સવ? 10. શું રક્ષાબંધન ફક્ત તહેવાર છે કે પછી એક જીવ મૂલ્ય પણ છે? આ તમામ વિષય આપણે જાણીશું આ વિડીયોમાં, તો આખો વિડીયો અવશ્ય જુઓ અને રક્ષાબંધન વિશે થોડું જાણો અને આ અવસરને રક્ષાબંધનની અસલ વાસ્તવિકતા અર્થ શું છે? 1. રક્ષાબંધન શું છે અને તેનો સાચો અર્થ શું છે? ભાઈ બહેનના અતૂટ પ્રેમનો પર્વ રક્ષાબંધનને એક નાજુક દોરી પણ સંબંધ એટલો મજબૂત કે સમય પણ તેને તોડી ના શકે। રક્ષાબંધન એટલે પ્રેમ અને વિશ્વાસ અને વચનનો તહેવાર। રાખડી એટલે ફક્ત દોરી નહીં, એ છે એક રક્ષા સૂત્ર, બહેન તરફથી ભાઈના દીર્ઘ આયુષ્ય માટે આશીર્વાદ ભરેલી ભેટ અને ભાઈ તરફથી વચન દરેક સ્થિતિમાં બહેનનું રક્ષણ કરવાનું। રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને તિલક કરે છે, રાખડી બાંધે છે, મીઠાઈ ખવડાવે છે અને ભાઈ બહેનને ભેટ આપી આ પવિત્ર સંબંધ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। આ પર્વ માત્ર ગુજરાતી કે હિન્દુઓ માટે નથી, એ તો સમગ્ર ભારતની લાગણીઓ છે। પંજાબથી લઈને તમિલનાડુ સુધી, પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાત સુધી, દરેક રાજ્યમાં રક્ષાબંધન જુદી રીતથી પણ સમાન પ્રેમથી ઉજવાય છે। આજના યુગમાં બહેનો સૈનિક ભાઈઓને પણ રાખડી બાંધે છે, એ જણાવી આપે છે કે આપનું રક્ષણ કરનારા દરેક મનુષ્ય ભાઈ સમાન છે। એટલે જ રક્ષાબંધન હવે માત્ર રક્ત સંબંધી સુધી મર્યાદિત નથી। રક્ષાબંધન એક એવું પર્વ છે જ્યાં દરેક દ્રષ્ટિએ સંબંધમાં નવી જ્યોત ફૂંકાય છે, જ્યાં ભાવનાઓને પ્રાધાન્ય મળે છે, શબ્દોથી વધુ લાગણીઓ બોલે છે, શબ્દો ભૂલાઈ શકે છે, તસવીરો ધૂંધળી થઈ શકે છે, પણ એક રાખડી જીવતા સંબંધોનો વારસો બની રહે છે। તો આવો મિત્રો, આ વર્ષ રક્ષાબંધનને માત્ર પરંપરા તરીકે નહીં પણ એક ભાવાત્મક તહેવાર તરીકે માણીએ અને ભાઈ બહેનના સંબંધને એક નવી ઊંચાઈ પર લઈ જઈએ। શું તમે જાણો છો રક્ષાબંધન પાછળનો ઇતિહાસ અને દંતકથાઓ શું છે? મિત્રો, દરેક તહેવારની પાછળ હોય છે એની કેટલીક જૂની યાદો, કેટલાક ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગો જે તેને જીવંત અને અલૌકિક બનાવે છે। ચાલો આજે આપણે જાણીએ કે રક્ષાબંધનના પર્વની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ। પ્રાચીન કથાઓમાંથી ઇન્દ્ર અને સંક્રાંતિની કથા સૌપ્રથમ ઉલ્લેખમાં આપણે પામીએ છીએ કે ઋગ્વેદ અને ભવિષ્ય પુરાણમાં, જ્યાં દેવો અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું। દેવતા ઇન્દ્રજી ઘણીવાર પરાજયનો સામનો કરતા હતા। ઇન્દ્રની પત્ની સંક્રાંતિએ વિશિષ્ટ મંત્રો સાથે એક રક્ષા સૂત્ર તૈયાર કરાવ્યો અને ઇન્દ્રના હાથે એ બાંધ્યો। ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે
અચૂક થયું અને ઇન્દ્રની યુદ્ધમાં વિજય મળ્યો. આ કથા બતાવ્યું કે રક્ષા સૂત્રમાં છે શક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ. યમરાજ અને યમુનાની કથા. દિવ્ય કથા છે યમરાજ અને યમુનાની. યમુનાના પોતાના ભાઈ યમરાજને રાખડી બાંધી અને તેમના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરી. યમરાજે કહ્યું, જે સ્ત્રી પોતાના ભાઈને આ શ્રદ્ધાથી રાખડી બાંધશે તે ભાઈને કોઈ પણ દુઃખ સ્પર્શે નહીં શકે. તેથી રક્ષાબંધન ભાઈના સુરક્ષા અને બહેનના આશીર્વાદનો પર્વ છે. શ્રી કૃષ્ણ અને દ્રૌપદી પ્રેમભર્યું બંધન. કથાઓમાં એવું કહેવાય છે કે જ્યારે શ્રી કૃષ્ણે શિશુપાલનો વધ કર્યો ત્યારે તેમના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો ટુકડો ફાડી તેને બાંધ્યો. શ્રી કૃષ્ણે વચન આપ્યું, દ્રૌપદી, આ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. જ્યારે પણ તું મુશ્કેલીમાં હશે તો તારો રક્ષસ બનીશ. અને એ જ વચન તેમણે ચીરહરણની વખતે પાડ્યું. આ કથા એ દર્શાવે છે કે એક બહેનના ત્યાગ સામે ભાઈએ જીવનભરનું વચન આપવું પડે છે. મહારાણી કર્ણાવતી અને હુમાયુની કથા. ઇતિહાસમાં રક્ષાબંધન ઐતિહાસિક કથા છે. મધ્યકાલીન ભારતને મહારાણા સંગાથી કર્ણાવતીને એક મુસ્લિમ શાસકે હુમલો કર્યો. કર્ણાવતીએ મોગલ શાસક હુમાયુને એક પત્ર અને એક રાખડી મોકલી અને ભાઈ તરીકેની રક્ષા માટે વિનંતી કરી. હુમાયુ તાત્કાલિક દિલ્હીથી આ દરજ્જા કિલોમીટરથી સફર પર નીકળે છે અને રાણીની રક્ષા કરે છે. આ કથા એ નિશ્ચિત કરે છે કે રક્ષાબંધન માનવતાનું પર્વ છે અને જ્યાં રક્ત સંબંધી નહીં પણ લાગણીઓ બાંધે છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય રાજકીય રક્ષાબંધન. અજાણી કથા મુજબ ચાણક્ય એક એવી સ્ત્રી પાસેથી રક્ષાસૂત્ર મેળવ્યું અને તે ચંદ્રગુપ્તના હાથમાં બાંધ્યું. એમના સંરક્ષણ માટે એ પાવન રક્ષાસૂત્ર ચંદ્રગુપ્ત માટે તાત્કાલિકનું અને તાકાતનું પ્રતીક બન્યું. તો મિત્રો, રક્ષાબંધન ફક્ત તહેવાર નથી, એ છે ઇતિહાસ અને ભક્ત અને ત્યાગ અને પ્રેમ અને વચનોથી ભરેલું એક શ્રેષ્ઠ પર્વ. 3. શું તમને ક્યારે જોઈ છે ભારતના અનોખા રાખડી રિવાજો? મિત્રો, ભારત વિવિધતા ધરાવતો દેશ છે અને જ્યાં એક પર્વ અલગ અલગ રીતે ઉજવાય છે અને રક્ષાબંધન પણ દરેક રાજ્યમાં પોતાની આગવી છાપ ઉજવાય છે. ગુજરાતમાં પ્રેમ અને પરિપક્વતાનું મિલન. ગુજરાતમાં રક્ષાબંધન ખૂબ ધામધૂમથી ઉજવાય છે. બહેનો પોતાના ભાઈ માટે જાતે રાખડી તૈયાર કરે છે, ભોજન બનાવે છે અને ઘરના વાતાવરણ પ્રેમથી ભરાય છે. યહી જૈન પરિવારોમાં સાધુ સાધ્વીઓને પણ રાખડીઓ બાંધવામાં આવે છે, જેમ કે એક સંત પણ પરિવારનો ભાગ હોય એવું માનવામાં આવે છે. મહારાષ્ટ્ર નવચેતનાનું પર્વ નારિયેળી પૂર્ણિમા સાથે. મહારાષ્ટ્રમાં રક્ષાબંધનનું મહત્ત્વ નારિયેળી પૂર્ણિમા સાથે પણ જોડાયેલું છે. માછીમારો સમુદ્રની દેવીને નારિયેળ અર્પણ કરે છે અને સુરક્ષાની પ્રાર્થના કરે છે. યહી બહેનો ભાઈઓને રાખડી બાંધે છે અને ભાઈ રક્ષા માટે વચન આપે છે. પણ સાથે સાથે કુદરત માટે પણ આ પર્વ સમર્પિત છે. પંજાબ અને પ્રેમ પ્યાર ભરેલી પૂર્ણિમા. પંજાબમાં રક્ષાબંધન લોકગીત, ડાન્સ અને મીઠાઈ સાથે ઉજવાય છે. ભાઈઓ બહેનો સાગા એટલે ભેટ આપે છે, જેમાં કપડાઓ, ગિફ્ટો અને પૈસા હોય છે. રાજસ્થાન રક્ષાબંધનનો રાજાશાહી અંદાજ. યહી રક્ષાબંધન માત્ર ભાઈ બહેન સુધી મર્યાદિત નથી રહેતું, પરંતુ રાજવાડી ઘરાણામાં કુટુંબો કેળવણના ભાગ રૂપે પણ ઉજવાય છે. રાયશાહી સમયથી બ્રાહ્મણો પોતાના યજમાનોને રક્ષાસૂત્ર બાંધતા આવ્યા છે અને તેને પણ રક્ષાબંધનનું એક રૂપ માનવામાં આવે છે. દક્ષિણ ભારત
શિખાબંધન અને અવિતમ. દક્ષિણ ભારતનો આ પર્વને અવિહતમ તરીકે ઓળખાય છે. અહીં બ્રાહ્મણો યથોપવિત ધારણ કરે છે અને એકબીજાને પવિત્ર સૂત્ર બાંધે છે. યથોપવિતનું નવેસરથી ધારણ આ પવિત્ર પર્વના પ્રતીક છે, જે માત્ર ભાઈ બહેન નહીં પણ આધ્યાત્મિક શિસ્ત પણ પ્રગટાવે છે. આધુનિક પ્રેરણાદાયક પદ્ધતિઓ. અનોખી રાખડીઓ. આજના યુગમાં રાખડી માત્ર ભાઈઓને નથી બાંધતી, પણ દેશની રક્ષકોને લઈને સામાજિક કાર્યકરો સુધી દરેક બહેનો રાખડી બાંધી આ પર્વને વિસ્તૃત કરે છે. અનાથ બાળક, વૃદ્ધો કે બાળકો જેમને કોઈ બહેન નથી, ત્યાં જઈને યુવતીઓ રાખડી બાંધે છે. એ પવિત્ર દોરી હવે લાગણીનું અદ્રશ્ય બંધન બની ગઈ છે. મિત્રો, રક્ષાબંધન એ ભાવના, સંસ્કૃતિ અને મૈત્રીનું પ્રતીક છે. અન્ય રાજ્યોમાં પણ કેટલાક જુદા જુદા સ્વરૂપ છે, પણ આખરે બધાની ભાવના એક જ છે: પ્રેમ, સંરક્ષણ અને મિત્રતા જે જીવનભર ટકી રહે છે. 4. કેવી રીતે રક્ષાબંધન એક સામાન્ય પર્વમાંથી ભાવાત્મક સંબંધ બની જાય છે? મિત્રો, રક્ષાબંધન ફક્ત ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વ નથી. એ છે કે લાગણીઓથી ભરેલો અનોખો સંબંધી દિવસ, જ્યાં ભાઈ બહેનની વચ્ચેની અદ્રશ્ય દોરીને મહેમાન ગતિ થતી હોય છે. શું તમને યાદ છે, જ્યારે તું નાનકડી હતી, ભાઈ તને રમકડા લાવી આપતો અને જ્યાં તું બહુ મજામાં હતો, બહેન તેને સાચવે એ રીતે જેમ તું દુનિયાની સૌથી વિશિષ્ટ બાળક હોય. બાળપણમાં બહુ ઝઘડા કર્યા હશે, પણ એટલા જ પ્રેમ પણ કર્યો હશે. એ જ સંબંધ છે ભાઈ અને બહેનનો. બહેનનો પ્રેમ એક એવું હોય છે, તે કદી કહેતી નથી પણ દરેક વસ્તુમાં દેખાય છે. તેના બનાવેલા ખીલોથી લઈને લખેલા પત્રો સુધી તેના દરેક કામ પાછળ છુપાયેલો હોય છે એક દિલથી ભરેલો આશીર્વાદ. અત્યારના સમયમાં ભાઈ બહેન દૂર હોય તો પણ દિલ દૂર નથી રહેતા. ડિજિટલ દોરી પણ લાગણીઓની જોડાયેલી હોય છે. ભાઈઓનું વચન માત્ર સલામતી પૂરતું નહીં હોય, પણ એ હોય છે: હું હંમેશા તારા પેટે રહીશ. ચૂપ રહીને પણ ભાઈ કહી જાય છે, તું મારી સૌથી અજાણી મજબૂતી છે. જ્યારે બહેન પિયરમાંથી વિદાય લે છે, ત્યારે સૌથી મજબૂત ભાઈ પણ અંદરોથી પથ્થર થઈ જાય છે, પણ હસીને કહે છે, તને ખુશ જોવા જ છે. હવે રક્ષાબંધન એ છે જ્યાં સંબંધ લોહીની જરૂર નથી રહેતી, જ્યાં એક હાથમાંથી રાખડી બાંધવાથી કોઈ છૂટકું બાળક પોતે કોઈનો બની જાય છે. કેટલાક સંબંધ હવે વિભક્ત થઈ ગયા છે, પણ આ પર્વમાં યાદો જીવંત બની જાય છે. ફોટામાં વસેલો ભાઈ હજી પણ તેની બહેન માટે જીવતો હોય છે. મિત્રો, રક્ષાબંધન એ ફક્ત રાખડી નથી, એ તો છે સ્મૃતિઓનો સરવાળો, લાગણીઓનો દરિયો અને જીવનભરનું બંધન. જ્યાં પ્રેમ છે ત્યાં રક્ષણ છે, અને જ્યાં રક્ષણ છે ત્યાં રક્ષાબંધન છે. 5. શું તમને સાંભળી છે રક્ષાબંધન સંબંધિત સાચી અને હૃદયસ્પર્શી વાર્તાઓ? મિત્રો, રક્ષાબંધન એટલે પ્રેમ, લાગણી અને વચનની પવિત્ર દોરી. આજે આપણે સાંભળીએ એવી વાર્તાઓ જેઓ રક્ત સંબંધથી નહીં, લાગણીઓથી જોડાયેલી છે. સાચા પ્રસંગો જે સંબંધી દોરીને મૃત્યુ, મજા, દૂર કે વયથી પાર લઈ જાય છે. કથા 1. સૈનિક માટે આવેલી અજાણી રાખડી. CRPFના એક જવાનને રક્ષાબંધન પર એક અજાણ્યો લિફાફો મળ્યો. અંદરથી એક સુંદર રાખડી અને એક પત્ર. તેમને મારી સુરક્ષા કરો છો અને અમારું માન છે. હું તમારી નાની બહેન સમાન છું. એ જ પળે એ રક્ષા દોરીનું મહત્વ સમજાઈ ગયું. જ્યાં લોહીનો સંબંધ નથી, ત્યાં પણ લાગણીઓની એની જગ્યાએ આવી ગઈ. કથા 2.
વૃદ્ધાશ્રમમાં મળેલી દાદી જેવી બહેન પ્રિયંકા નામની યુવતી દર રક્ષાબંધન પર એક વૃદ્ધાશ્રમ જાય છે. ત્યાં એક દાદી તેને વર્ષોથી રાખડી બાંધે છે. બહેન તરીકે નહીં, પણ એવી લાગણીથી છે કે જે બીજું કોઈ આપી શકે નહીં. વૃદ્ધાશ્રમની અંદર એ દોરી પણ જીવંત છે, જ્યાં સમય પાછો ફરતો હોય એવું લાગે છે. કથા 3. નર્સ અને કોવિડ વોરિયર. પેરેડમિક દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા ભાઈને રાખડી બાંધવા માટે એક નર્સ પીપીઈની કીટ પહેરી અંદર આવી ગઈ અને બંને જીવલેણ બીમારી સામે લડી રહ્યા હતા. પણ પ્રેમની દોરી ન તૂટી. એ રક્ષા દોરી સાબિત થઈ કે મૃત્યુથી પણ મોટી છે લાગણીઓ. કથા 4. અનાથ બાળક અને પ્રથમ રાખડી. અર્જુન એક અનાથ બાળક જેને કોઈ દી રાખડી ન બાંધે. એક દીકરીની રક્ષાબંધન નિમિત્તે ત્યાં જઈને રાખડી બાંધીને કહ્યું, હવે તું તારા ભવિષ્યનું નિર્માણ કર, હું તારી બહેન છું. એ બાળક માટે એ દિવસ માત્ર તહેવાર ન હતો, એ દિવસ એક ઓળખ મળવાનો દિવસ હતો. કથા 5. બંધાયા વગર પણ બંધાયેલા સંબંધો. રઝિયા અને હર્ષ કોલેજમાં સાથી અને દરેક રક્ષાબંધને રઝિયા હર્ષને રાખડી બાંધે. કોઈ ધાર્મિક વિવાદ ન હતો. કેવી દોરી હતી કે જે હૃદય સાથે બંધાયેલી હતી. રક્ષાબંધન એ છે જ્યાં ધર્મથી ઉપર છે લાગણી. મિત્રો, આ વાર્તા માત્ર આંખેથી પાણી લાવે એવી નથી. એ આપણને યાદ અપાવી છે કે પ્રેમ, રક્ષણ અને લાગણી સંબંધોમાં કોઈ સીમા નથી. બહેન ભાઈનો સંબંધ દોરીથી બંધાય છે, પણ આત્માથી જીવાય છે. 6. ફિલ્મો અને ગીતોમાં રક્ષાબંધન કેવી રીતે વ્યક્ત થાય છે? મિત્રો, આપણે અત્યાર સુધી રક્ષાબંધનની પરંપરા, લાગણીઓ અને વાર્તાઓ જાણી. હવે ચાલો એક નજર કરીએ જે પડદા પર જ્યાં પર્વ લાખો દિલોને જીતી લીધા છે. ચાલો જોઈએ કે રક્ષાબંધન કેવી રીતે ફિલ્મોમાં, ગીતોમાં અને સાહિત્યમાં જીવંત થયું છે. ફિલ્મોની દુનિયામાં રક્ષાબંધન. બોલિવૂડમાં રક્ષાબંધન એ ભાઈ બહેનનો પ્રેમને પરમ પ્રતિબિંબ માનવામાં આવ્યું છે. એમણે દુઃખ, વિયોગ અને સમર્પણને પણ દોરીના એક ટુકડામાં પીંગળાવી દીધા છે. તાજેતરમાં આવેલી ફિલ્મ રક્ષાબંધને બતાવ્યું છે કે એક ભાઈ પોતાના બહેનના સપનાને સાકાર કરવા માટે કેટલી લડાઈ લડે છે. ભાવથી ભરેલી આ ફિલ્મમાં દરેક બહેનના સપનાનું સમર્પિત ભાઈ દેખાય છે. રક્ષાબંધન વગર પૂર્ણ થાય એવી ફિલ્મ સંગીત નહીં હોય. એક જ ગીતે પીઠ લોકોને રડાવ્યા છે અને એક ગીત છે ફૂલો કા તારા કા હો. એક એવું ગીત છે જે ભાઈ બહેન વચ્ચેની નિર્મળ લાગણીઓને સુંદર પ્રતિબિંબ છે. જે તલવાર પર બબ્બે દૂર હોય એ ગીત દિલથી નજીક છે. અન્ય અમર ગીત છે ભૈયા મેરે રાખી કે બંધન નિભાના. એમાં છે એક બહેનને આંતરિક ભાવના કે આ ભાઈ એને ક્યારેય ભૂલે નહીં. ગજાનન માધવમ મુક્તિબોધ હોય કે રવિન્દ્રનાથ ટાગોર, સાહિત્યકારોએ પણ રક્ષાબંધનના શબ્દોથી મોસમ બનાવ્યો છે. મારા ભાઈના રાખડીમાં હાથની રાખડી છે, પણ દોરી કરતાં વધુ હોય છે એની નજરમાં ભરોસો જોઈ શકું છું. અનિશ્ચિત ગુજરાતી કવિ બહેનનો વિશ્વાસ અને ભાઈનું વચન બંને મળી એક એવું બંધાણ બનાવે છે જે કાવ્યથી પણ પર ઉપર છે. મનોવિજ્ઞાન કહે છે કે ભાઈ બહેનનો સંબંધ બાળકના વ્યક્તિત્વ ઘડવામાં ઉદ્ભત ભૂમિકા ભજવે છે અને રક્ષાબંધન એ સંબંધી લાગણીઓ ફરીથી પ્રગટાવવાનું એક ઉત્તમ મંચ છે. સાહિત્યકારો એમ પણ કહે છે કે રક્ષાબંધન માત્ર ભાઈઓની રક્ષણ નથી, પણ સમાજની બાંધતી સંસ્કૃતિ છે. ફિલ્મો હોય,
ગીતો હોય કે સાહિત્ય, દરેક રક્ષાબંધને એક પ્રેમપૂર્ણ દ્રષ્ટિ આપી છે. એ બતાવે છે કે રક્ષાબંધન એ કોઈ કે એક દિવસ નથી, એ લાગણીઓનો તહેવાર છે જે વર્ષે પણ દુઃખમાં તટસ્થ અને ખુશીમાં સંગાથ આપ્યો છે. સાથ આજના ડિજિટલ યુગમાં શું રક્ષાબંધનની લાગણીઓ જીવંત રહી છે? સમય બદલાય છે, ટેકનોલોજી બદલાય છે, પણ જે નથી બદલાતું એ છે લાગણીઓ. આજના ભાગમાં આપણે જોઈશું કે આ યુગમાં કેમ રક્ષાબંધન જ્યાં ભાઈ બહેન એક જ શહેરમાં નથી ત્યાં પણ દિલ એક જ લાગણીએથી ધબકે છે. ડિજિટલ દોરી જ્યારે સ્ક્રીન પર સંબંધો જોડે છે. કોઈ અમેરિકા છે, કોઈ મુંબઈમાં, બહેન રાખડીમાં પાર્સલ કરે છે અને પછી વિડીયો કોલ પર હાથ ઊંચો કરી રાખડી બાંધે છે. ટેકનોલોજી હવે ફક્ત ટચ સ્ક્રીન નથી, એ બન્યું છે લાગણીઓનો પુલ જ્યાં ડિસ્ટન્સ ઝીરો. ઓનલાઈન રાખડી, ઈ કોમર્સમાં લાગણીની પેકિંગ. પહેલાંના બહેનો બજારમાંથી રાખડી લેતી, આજે એડ ટુ કાર્ટ કરે છે. પણ પ્રેમ અને આશીર્વાદ એમાં પણ ભરેલો હોય છે. જેમ જ પેકેટ ખુલે તેમ જ બાયના દિલમાં બહેનની યાદ પીંગળી જાય છે. સોશિયલ મીડિયા પર રક્ષાબંધન. હવે રક્ષાબંધન ફક્ત ઘરમાં નહીં ઉજવાય અને એ ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ફેસબુક પોસ્ટ અને સ્ટેટસ સ્ટોરી સુધી પહોંચી ગયું છે. આ છે ટેકનોલોજી અને લાગણીઓનું અનોખું સંગમ, જ્યાં એક ઇમોજી પર ઘણીવાર લાગણીઓ વ્યક્ત કરી જાય છે. આંતરરાષ્ટ્રીય સંબંધો પણ દોરીથી જોડાય છે. રક્ષાબંધન હવે દેશની સીમાઓ સુધી મર્યાદિત નથી. કેનેડા, લંડન કે દુબઈ, જ્યાં પણ હૃદય છે ત્યાં એ દોરી જીવંત છે. એ જ લાગણી, એ જ હોપ, ફક્ત માધ્યમ બદલાઈ ગયા છે. ટેકનોલોજી અને લાગણીઓ વચ્ચેનું સંતુલન. ટેકનોલોજી એટલી હોય પણ ક્યારેક એકચ્યુઅલી હાજરી કે હગ કે આઈ કોન્ટેક્ટ પણ બહેન માટે ઘણી મોટી હોય છે. ટેકનોલોજી એક સાધન છે, સંબંધનું સ્થાન નહીં. આધુનિક યુગમાં રક્ષાબંધનનો અર્થ વધુ વ્યાપક થયો છે. ટેકનોલોજી છતાંય સંબંધો નબળા નથી પડ્યા. પછી ભલે તમારું મનપસંદ રાખીએ ગિફ્ટ ઓનલાઈન આવે કે વર્ચ્યુઅલ હગ મળે, પ્રેમ તો હજુ પણ એ જ રીતે ધબકે છે. સાચો સંબંધ સ્ક્રીન ઉપર નહીં, સ્ક્રીનની પાછળમાં વસેલા દિલમાં હોય છે. 8. શા માટે રક્ષાબંધન એક આધ્યાત્મિક સંબંધ પણ આપે છે? મિત્રો, જ્યારે આપણે રક્ષાબંધનને ફક્ત ભાઈ બહેનના સંબંધ પૂરતો માની લઈએ ત્યારે આપણે તેને ઊંડાણમાં છુપાયેલી આધ્યાત્મિક સંદેશ ચૂકવી જઈએ છીએ. ચાલો આજે સમજીએ કે રક્ષાબંધન એ આત્માનો પણ તહેવાર છે. રક્ષા ફક્ત શરીરને નહીં, આત્માની પણ જરૂરી હોય છે. શાસ્ત્રોમાં કહે છે કે જે રીતે શરીરે દુઃખથી બચાવીએ છીએ એ જ રીતે આત્માને પણ અવિચાર, દુરાચાર અને અહંકારી રક્ષિત કરવી જોઈએ. રક્ષાબંધન એ યાદ અપાવે છે કે સત્ય, શ્રદ્ધા અને શાંતિ જેવી આંતરિક મૂલ્યો પણ રક્ષાની જરૂર હોય છે. રાખડી એકે સંકલ્પની દોરી આત્માના સંયમથી બાંધવી. જો કોઈ પાસે બહેન નથી તો શું એ રક્ષાબંધનનો અર્થ ખતમ થાય છે? નહીં. એ દિવસ આપણને ખુદને પણ એક દોરી બાંધી શકીએ છીએ અને સંકલ્પની દોરી. જેમ કૃષ્ણે દ્રૌપદીના સાડીના ટુકડાને વચન જીવનભર નિભાવ્યું, એ જ રીતે આપણે પણ જીવનભર સચ્ચાઈ, દયાળુતા અને સાધુતા માટે પ્રતિજ્ઞા લઈ શકીએ છીએ. અંતકરણનું શુદ્ધિકરણ અને આધ્યાત્મિક રક્ષાબંધન. અમુક ભગવાનને પણ રાખડી બાંધે છે કારણ કે તેઓ ભગવાનને પોતાના રક્ષક માને છે અને એ અદૃશ્ય દોરી એ છે વિશ્વાસનું પ્રતીક અને મને મારી આંતરિક દુર્બળતાઓથી કોઈ બચાવશે. સંબંધો નહીં, સંસ્કાર બાંધવાનો દિવસ. રક્ષાબંધન એ બંધન નથી, એ સંસ્કારનો પંથ જ્યાં આપણો કોઈના માટે જવાબદારી લઈએ છીએ. આ પર્વ એવું પણ કહે છે કે રક્ષા
એક વ્યક્તિ નહીં, પૃથ્વી, પ્રકૃતિ, સાંસ્કૃતિક, સત્ય બધાનું કરવી જોઈએ. મિત્રો, તમને ભાઈઓ હોય કે બહેન, સંત હોય કે સામાન્ય માણસ, જ્યાં તમે બીજાના માટે રક્ષાનું કાર્ય કરો છો ત્યાં તમારું જીવન એક જીવતું રક્ષાબંધન બની જાય છે. હું તારો ભાઈ છું, હું તારો રક્ષક છું, હું તારી બહેન છું, હું તારો આશીર્વાદ છું. રક્ષાબંધન એ ફક્ત બંધન નહીં, એ જીવન જીવવાનો અભિગમ છે. સંબંધ બાંધવા નહીં, એ સંબંધ જીવવા શીખીએ છીએ. આ વર્ષ માત્ર દોરી નહીં બાંધે, કોઈના જીવનને આશ્વાસન આપો કે હું છું તારા માટે. 9. વિશ્વભરમાં કેવી રીતે ઉજવાય છે રક્ષાબંધનનો ઉત્સવ? મિત્રો, રક્ષાબંધન ફક્ત ભારતમાં નહીં, આ પર્વ હવે દુનિયાભરમાં લાગણીઓનો દૂત બની ગયું છે. જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં રાખડીની દોરી હૃદયથી હૃદયને જોડે છે. અમેરિકા, વિદેશમાં પણ આપણી સંસ્કૃતિ જીવંત છે. અમેરિકાના મોટાભાગની યુનિવર્સિટીઓ, ટેલેન્ટ અને હબ્સ અને નોકરીના સ્થળોએ ભારતીય ભાઈ બહેનોને રાખડી ડાકથી મોકલે છે અને પછી વિડીયો કોલ પર પૂરા વિધિ પ્રમાણે ઉજવણી કરે છે. ઘણા સ્થળોએ ઇન્ડિયન એસોસિએશન્સ દ્વારા રાખી સેલિબ્રેશન પણ યોજાય છે, જ્યાં રક્ષાબંધન એક સંસ્કૃતિનો પર્વ બનીને ઉભરાય છે. યુનાઇટેડ કિંગડમ, મંદિરોમાં ઉજવાતો પવિત્ર બંધન. યુકેના મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોમાં રક્ષાબંધન વિશિષ્ટ ધાર્મિક અને સામાજિક કાર્ય બની ગયું છે. અહીં સંતો, વિદ્યાર્થીઓ અને NRI દ્વારા સાથે મળીને રાખડીનો ઉત્સવ ઉજવાય છે. સ્વામિનારાયણ બાપ્સ, આર્ય સમાજ જેવા સંસ્થાઓ પણ વર્ષોથી વિદેશમાં રાખડીની પરંપરા જીવંત રાખી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, ભાઈઓ નથી તો મૈત્રી રેખા છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, રાખડી ફક્ત ભાઈ બહેન સુધી મર્યાદિત નથી રહી. મહિલાઓ પોતાના મિત્રોને, સહકર્મીઓને પણ રાખડી બાંધે છે, વિશ્વાસ અને મૈત્રીના સંકેત તરીકે. એથી ફ્રેન્ડશિપ રાખી પણ એક એવો નવો ટ્રેન્ડ બની ગયો છે. આફ્રિકા, કેનેડા, દુબઈ અને યુરોપ, જ્યાં પણ ભારતીય હૃદય ધબકે છે. વિશ્વના અનેક દેશોમાં સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં કલ્ચરલી ડે હોય છે, જ્યાં બાળકો રાખડી વિશે શીખે છે અને એકબીજાને રાખડી બાંધે છે. દુબઈમાં ભારતીય સ્કૂલોમાં રક્ષાબંધન વિશેષ રૂપે ઉજવાય છે, જ્યાં મુસ્લિમ સ્કૂલોમાં પણ બાળકો ભાગ લે છે અને એ પર્વ સૌનું બની જાય છે. જ્યારે રક્ષાબંધન બન્યો વૈશ્વિક મિત્રનો પાયો, જ્યાં કોઈ પણ વિદેશી મિત્રને રાખડી બાંધવામાં આવે છે ત્યારે માત્ર દોરી નથી બંધાતી, પણ એક સાંસ્કૃતિક અને હૂંફ અને એક વિશ્વાસ જગાવવામાં આવે છે. રક્ષાબંધન હવે એક વિશ્વ બંધન બની ગયું છે, જે ધાર્મિક કરતાં વધારે માનવતા પર્વ બની રહ્યો છે. વિશ્વ માટેનો સંદેશ: સંબંધો લોહીથી નહીં, લાગણીઓથી બને છે. મિત્રો, રક્ષાબંધન આજ ભારતમાં નહીં, વિશ્વભરમાં ઉજવાય બની રહ્યું છે. એક સંસ્કૃતિમાં પ્રસાર રૂપે, એક લાગણીની ઓળખ રૂપે અને એક માનવતાના સંદેશ રૂપે. વિશ્વ જ્યાં વિભાજિત છે ભાષાઓથી, ધર્મોથી, ત્યાં એક દોરી કહે છે, હું છું તારો અને તું છે મારો. 10. શું તમે રક્ષાબંધન ફક્ત તહેવાર છે કે પછી એક જીવ મૂલ્ય પણ છે? મિત્રો, આજે આપણે આવી ગયા છે આપણી શ્રેણીના અંતિમ અધ્યાય સુધી. એક તહેવાર જે આપણને દર વર્ષે એક નવા સંદેશ સાથે મળે છે અને તેનો અંત તો નથી હોઈ શકતો, કારણ કે રક્ષાબંધન એ માત્ર પર્વ નથી, એ છે કે એક જીવન મૂલ્ય. બંધન માત્ર દોરી નહીં, એક દિશા. રક્ષાબંધન આપણને કહે છે કે જ્યાં વચન છે ત્યાં રાખડી છે, જ્યાં લાગણી છે ત્યાં કોઈ ભાઈપણા છે, જ્યાં સંબંધનો સન્માન છે ત્યાં એ પવિત્ર દોરી છે.
તમારો કોઈ પણ સંબંધ હોય, જો તેમાં રક્ષા, શ્રદ્ધા અને પ્રેમ છે, તો એ પણ એક રક્ષાબંધન છે. આજના યુગમાં શું શીખવા જેવું છે રક્ષાબંધનમાં? આજના યુગમાં જ્યાં તીવ્ર સ્પર્ધા, અવાજ અને તણાવ છે, ત્યાં એ દોરી આપણને કહે છે, શાંત થા, સ્થિર થા અને જવાબદારી ભરો. આજની દુનિયામાં સાચું રક્ષાબંધન એ છે જ્યાં તમે બીજાને નહીં પણ પોતાને વચન આપો કે હું એક સાચો માણસ રહીશ. પ્રકૃતિ, પૃથ્વી અને સમાજ એના માટે પણ રક્ષાની જરૂર છે. તમે આજે રાખડી ફક્ત વ્યક્તિએ નહીં પણ વૃક્ષોને, નદીને, પશુઓને કે ધરતી માતાને પણ બાંધી શકો છો, કારણ કે એ બધાનું રક્ષણ કરો અને એ પણ સાચો રક્ષાબંધન. આધ્યાત્મિક બોધ, હું તારા માટે છું અને એ જ આધ્યાત્મિકતા. સાચો રક્ષાબંધન ત્યારે ઉભરાય છે જ્યારે આપણને પોતાના દમણ, દુશ્મનાવટ અને દુઃખથી છોડીને બીજાને ઊંચો ઉઠવાની નક્કી કરીએ. રાખડી બંધાય છે અને હાથ પર અસર કરે છે, હૃદય પર. સમાપનનો સંદેશ, રક્ષાબંધન જીવન જીવવાની રીત. મિત્રો, રક્ષાબંધન આપણને દર વર્ષ યાદ અપાવે છે કે સંબંધ રાખવા માટે ફક્ત લોહીની નહીં પણ જોઈએ છે લાગણી જોઈએ, પ્રેમ, વચન અને સાથ આપવાની ઈચ્છા જોઈએ. આ તહેવાર દરેક વય, દરેક ધર્મ, દરેક હૃદય માટે છે. એ એક સંસ્કાર છે, એક સંકલ્પ છે, એક દોરી છે જેના આપણા જીવન સાથે જીવન બાંધવું હોય છે. આભાર મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં લખો અને આવા વધુ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકનને દબાવજો જેથી નવી માહિતી સૌથી પહેલાં તમને મળે. આ માહિતી ઉપયોગી લાગે હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો. તમારો પ્રેમ, સહકાર અને એમને વધુ સારું બનાવવા પ્રેરણા આપે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી, ત્યાં માટે જય ગોગા શિકોતરમાં.